હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખજૂર બિસ્કિટ રોલ। આને બનાવીને તમે સ્ટોર કરી શકો છો। આ ખજૂર બિસ્કિટ રોલ સુગર ફ્રી હોવાથી બાળકો અને મોટા સૌ ખાઈ શકે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો રેસીપી સારી લાગે તો લાઈક અને વધારે ને વધારે શેર કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો ચાલો હવે આપણે તેને બનાવતા શીખીશું। ખજૂર બિસ્કિટ રોલ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેકેટ મેરીગોલ્ડ બિસ્કિટ લેશું અને સાથે સાથે થળિયા વગરનો ખજૂર લેવાનો છે। બજારમાં રેડીમેડ મળે જ છે। આ ખજૂરમાંથી મેં ઠળિયા બધા દૂર કરી લીધેલ છે। તમે બજારમાંથી પણ રેડીમેડ લઈ શકો છો। ખજૂરને શેકવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી નોનસ્ટિક તવી ઉપર 1 ચમચી ઘી એડ કરશું। આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું। હવે તેમાં આપણે ખજૂરને એડ કરશું। તો આ રીતે આપણે ખજૂરને ઘી સાથે મિક્સ કરવા માટે તાવેથાનો ઉપયોગ કરીશું। તો તાવેથાની મદદથી ખજૂરને સરસ રીતે આપણે ઘી સાથે મેશ કરી શકીએ છીએ। તો જેમ જેમ ખજૂર શેકાતો જશે તેમ તેમ તે સોફ્ટ થતો જશે અને તે નોનસ્ટિક ઉપર શેકવાથી તે ચોટતો પણ નથી। તો બસ આ રીતે તવેથાની મદદથી તમારે ખજૂરને દબાવતું જવાનું અને મેશ કરતો જવાનો। તો આ રીતે શેકવાથી ખજૂર છે તે રોટલીના લોટ જેવો સોફ્ટ બનીને રેડી થશે। આ પ્રોસેસ કરતાં 3 મિનિટ લાગે છે। 3 મિનિટ પછી તમે જોઈ શકો છો તેની સોફ્ટનેસ। તો બસ હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેમાં ડ્રાય ફ્રૂટનો ભૂકો એડ કરશું। તો અહીંયા મેં કાજુ બદામનો ડ્રાય ફ્રૂટનો ભૂકો લીધેલ છે। હવે તેને આ રીતે તાવેથાની મદદથી ખજૂર સાથે સારી રીતે મિક્સ કરી લેશું। આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। તો ડ્રાય ફ્રૂટનો ભૂકો સારી રીતે આ રીતે ખજૂર સાથે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેશું। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું। હવે તેને શાઇનિંગ આપવા માટે આપણે તવી ઉપર થોડું ઘી લેશું અને તેને આ રીતે તેની સાથે મિક્સ કરી લેશું। તો એકદમ સરસ શાઇનિંગ તમે જોઈ શકો છો। તવેથાને આ રીતે ચાકુથી આપણે સાફ કરી લેશું। હવે આ મિક્સચરને આપણે 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપીશું। ખજૂરના આ મિશ્રણને થોડુંક ગરમ રહે એટલે તેને આ રીતે આપણે 1 ચમચી જેટલું લઈ અને તેનો બોલ બનાવશું। તો હાથમાં આ રીતે થોડુંક ઘી લગાડી તેનો આ રીતે આપણે પહેલાં બોલ બનાવી અને પાટલા ઉપર તેને થેપી લેશું। તો પાટલા ઉપર પણ રોટલીના પાટલા ઉપર આ રીતે થોડુંક આપણે ઘી લગાડવાનું અને હાથેથી આ રીતે બિસ્કિટ જેટલો રાઉન્ડ શેપ આપીશું। હવે તેના ઉપર આપણે મેરી ગોલ્ડ બિસ્કિટને ગોઠવી દેશું। ફરીથી આપણે 1 ચમચી જેટલો
લુઓ લઈ અને તેને આ રીતે હાથેથી થેપી લેશું. તો આ રીતે તેને શેપ આપી અને બિસ્કિટ ઉપર આપણે સેટ કરી દેશું અને એક બિસ્કિટ ફરીથી લઈ તેના ઉપર ગોઠવશું. તો આ રીતે આપણે 3 બિસ્કિટનું લેયર રેડી કરશું. તો આ રીતે ફરીથી હાથ ઉપર લુઓ લઈ અને તેને આ રીતે પ્રેસ કરી અને સરસ રાઉન્ડ શેપ આપવાનો. હવે તેના ઉપર ત્રીજું બિસ્કિટ પણ આપણે સેટ કરી દેશું. હવે છેલ્લું લેયર બનાવવા માટે આપણે થોડો મોટો લુઓ લેશું. આ રીતે તેને પણ હાથ વડે રાઉન્ડ શેપ આપી બિસ્કિટ ઉપર આ રીતે આપણે સેટ કરી દેશું. ચાકુની મદદથી આ રીતે આપણે તેને હાથમાં લઈ હવે આ રીતે આપણે હાથેથી તેને પ્રેસ કરશું. બિસ્કિટ જરા પણ દેખાય નહીં તે રીતે વધારાનું મિશ્ર લઈ અને તેને આ રીતે આપણે ચોંટાડતા જાશું અને રોલ રેડી કરશું. ખજૂર બિસ્કિટનો રોલ રેડી છે. તેને આ રીતે આપણે પાટલા ઉપર એકવાર ચલાવીશું. હવે આપણે આ રોલને નાળિયેરના ખમરમાં આ રીતે રગદોરીને સેટ કરી લેશું. તો આપણો રેડી છે ખજૂર બિસ્કિટનો રોલ. તો એ જ રીતે આપણે બધા રોલ રેડી કરશું. મિશ્રમાંથી આ રીતે 1 ચમચી જેટલો લઈ અને તેને આ રીતે હાથ વડે શેપ આપી અને તેને બિસ્કિટ ઉપર આ રીતે સેટ કરી ફરીથી એક બિસ્કિટનું મૂકી આ રીતે આપણે 3 લેયર બનાવીને રોલને રેડી કરશું. તમે 2 બિસ્કિટનો પણ રોલ બનાવી શકો છો. તો આ રીતે આપણે મેરીગોલ્ડના બિસ્કિટ લઈ અને તેને આ રીતે આપણે રોલ રેડી કરતા જઈશું. તો આ રીતે આપણે છેલ્લું લેયર થોડુંક મોટું રાખી અને ચાકુથી આ રીતે રોલને ઉપાડી લેવાનો. સાઈડમાં આ રીતે પ્રેસ કરતાં કરતાં રોલને કવર કરી લેવાનો. તો રોલ આપણો સરસ ખજૂરથી કવર થઈ જાય એટલે તેને આપણે આ રીતે પાટલા ઉપર એક વખત ચલાવી લેશું. તો રોલ આપણો રેડી છે. તેને આપણે નાળિયેરના ખમરમાં આ રીતે રગદોરી લેશું. તો સરસ બાળકોને પણ ભાવે તેવો ખજૂર બિસ્કિટ રોલ રેડી છે. તો એક પેકેટ બિસ્કિટ માટે આપણે અડધો કિલો ખજૂરની જરૂર પડે છે. તો 5 રોલ આપણા રેડી છે. રેડી કરેલા આ રોલને કટ કરવા માટે આપણે તેને ઠંડા થવા દેશું. તો રોલ આપણા ઠંડા થઈ જાય એટલે આપણે ચાકુની મદદથી તેને કટ કરી લેશું. તો રેડી છે ખજૂર બિસ્કિટ રોલ. ખજૂર બિસ્કિટ રોલને આ રીતે ચાકુથી કટ કર્યા પછી તે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. તો બાળકો તેને હોશે હોશે ખાશે. સાથે સાથે સુગર ફ્રી હોવાથી મોટા પણ તેને ખાઈ શકે છે. તો લાગે છે ને ખૂબ જ સરસ એવા ખજૂર બિસ્કિટ રોલ. તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો. રેસિપી સારી લાગી હોય તો વધારે ને વધારે શેર કરજો.